સરખું જ છે બધું. હા બોલ બોલ. આ ઘરમાં શું નવી રકઝક ચાલી રહી છે એ વિશે કઈ વાત સાંભળી? ઘરમાં નવી રકઝક ચાલી રહી છે? શું ચાલી રહી છે? ઘરમાં રહે છે તોય આ માણસને ખબર નથી ઘરની. હું એ જ કહું છું કે ઘરમાં રહું છું અને નવી રકઝક શરૂ થઈ છે અને મને ખબર નથી. ના એટલે સૌથી પહેલી વાત તો તને ખબર પડે છે, તોય મને નથી ખબર. કહું છું હો ને. શું? આ મોટા ભાઈ છે ને એ ફ્લેટ લઈ રહ્યા છે. અચ્છા ઓકે, મોટાભાઈ ફ્લેટ લઈ રહ્યા છે. હે? મોટાભાઈ ફ્લેટ લઈ છે? અરે આ તો ખુશીની વાત છે. તો મોટાભાઈ બધાને વાત કરી છે કે તને એકલાને ખબર છે? એટલે એમ જો મોટાભાઈને ફ્લેટ લેવાની વાત હોય તો સૌથી વધારે ખુશી તો મને અને પપ્પાને આપણા ઘરને થવી જોઈએ કે મોટાભાઈ ફ્લેટ લઈ રહ્યા છે, એ પણ નવો. બસ. કઈ જગ્યાએ લઈ રહ્યા છે? બસ બસ, આ તમે કેવી બુદ્ધિ વગરની વાત કરો છો? મોટા ભાઈ ફ્લેટ લે છે પણ એનો પ્રાઇવેટ ફ્લેટ લે છે, પર્સનલ ફ્લેટ લે છે. હા એટલે એમ કે એ ફ્લેટ એમનો અને આ જે મકાન છે એમાં આપણે બધા મજિયારામાં રહીએ છીએ એટલે આમાંથી ભાગ લે છે. એટલે એ મકાન એમનું ને આ મકાનનો અડધો ભાગ એમનો. એક મિનિટ, એટલે મોટાભાઈ જે નવો ફ્લેટ લઈ રહ્યા છે એના પોતાના માટે લઈ રહ્યા છે? ઓબ્વિયસલી હું ઈ તો કહું છું કે ઈ ફ્લેટમાંથી એનો ભાગ, અરે ભાગ શું, ઈ તો ફ્લેટ જ એનો ગણાશે અને આમાંથી જે આપણું હતું. પણ એમ નહીં, એમાં આપણો ભાગ જ નહીં. ઈ પ્રાઇવેટ લે છે ને એનો, એટલે તો તમને કહું છું કે એની હારે એને બોલાવીને વાત કરો કે આમ નો હોય. અને તમારે સમજાવવાનું છે ઈ કે અત્યારે આપણે લોકો ભેગા રહીએ છીએ ને તો જેટલી વસ્તુ આવે ને બધી મજિયારામાં જ આવે. એવું ના હોય, મારી વાત સાંભળ. કદાચ એવું બની શકે કે ભાઈ એવું વિચાર્યું હોય કે નવો ફ્લેટ લઉં છું એ મારો અને આ ફ્લેટ તારો. નો, તો એવું જરાય નથી. આ ભાઈ છે ને અને મારી ભાભી સાથે વાત થઈ, એ લોકો ફ્લેટ જોઈ આવ્યા, ઈ તમને ખબર છે. એટલે ગમે ત્યારે આ કાગળિયામાં સહી બઈ કરી નાખશે ને આપણે આમ લટકતા રહી જાશું. આ એક ને એક મકાનમાં આપણે એમ નથી ચલાવવાનું. આ ફ્લેટ લઈને ઈ આપણને નીચા જોયા જેવું કરશે, ઈ ખબર પડે છે? એમ નહીં તો આ ફ્લેટનું શું? અરે આમાંથી એનો ભાગ ગણાશે એમ કહું છું યાર. કેમ આમ કરો છો? જો દેવે, હું તમને શાંતિથી સમજાવું. અત્યારે આપણે લોકો બધા ભેગા કયા મકાનમાં રહીએ છીએ? આમાં. રેડી? પણ આ મકાન કોનું છે? પપ્પાનું. હા, અને પપ્પાની વસ્તુ હોય એમાં ભાગ બંને ભાઈઓનો સરખો લાગે? લાગે. એટલે આમાં અડધો તમારો ને અડધો એનો ભાગ લાગશે. અને હવે અત્યારે જે પ્રાઇવેટ ફ્લેટ લે છે ઈ કોનો છે? એનો પોતાનો. તમારા પપ્પાએ લઈ દીધેલો નથી એટલે ઈ આખું પ્રાઇવેટ એનું થઈ ગયું ને. એટલે આમાંથી અડધો ભાગ ઓલામાંથી, એટલે કોને મળ્યું વધારે વિચારો. એક મિનિટ, પણ હું ને ભાઈ જે પણ કમાણી કરીએ છીએ એ તો સીધી ઘરે આપીએ છીએ, તો પછી ભાઈએ ફ્લેટ લેવા માટે પૈસા ક્યાંથી કાઢ્યા? રમત રમી રહ્યા છે આપણી સાથે. શું ચોખ્ખી રમત? આ ફ્લેટના પૈસા અડધા અડધા કરીને થોડા થોડા કાઢીને બાજુમાં રાખી દીધા હશે. આમ એમ થાય કે આટલો જ પગાર છે ને ઘરે પૈસા આપીએ અને જો એક નવી પ્રોપર્ટી વસાવવા જઈ રહ્યા છે. ઓકે, એટલે આ બધી ગેમ આપણા ઘરમાં જ ચાલી રહી છે ને મને ખબર જ નથી. ભોળા પડીએ ને આમ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લીધેલો છે. એ મોટા ભાઈ જાય છે, બોલાવો તો જરાક. મોટા ભાઈ આવો ને જરા. બોલ ને ભાઈ. ઓફિસે જતા હતા? હા, ઓફિસે તો જવું જ પડે ને. મોટા ભાઈ મારે તમારી સાથે વાત કરવી હતી. હા, બોલ ને, શું વાત છે? નહીં એટલે તમે આ સિટીમાં નવો ફ્લેટ લ્યો છો? હા, હું તને વાત કરવાનો જ હતો. સારું છું, તને ખબર પડી ગઈ. હું રિંગ રોડ ઉપર ફ્લેટ લઉં છું. એટલે આપણા બધાનો ને, બંને ભાઈઓનો ને? સિટી બહુ નહીં, ફક્ત અમારા માટે. એટલે મોટા ભાઈ તમે જે ફ્લેટ લ્યો છો એમાં મારો કોઈ હક નહીં, અમારો કોઈ હક નહીં? નહીં ભાઈ. તો કેમ આવી રીતે? હા, મારી મહેનતથી બનાવ્યો છે. વાહ. હા સાચી વાત છે મોટા ભાઈ, મહેનત તો તમે કરો છો, મહેનત હું કરું છું. તમારી પાસે જે ઇન્કમ આવે છે એવી રીતે મારી પાસે પણ ઇન્કમ આવે છે, પણ આપણે બંને ઇન્કમ તો ઘરે આપીએ છીએ. તો પછી આ પૈસા તમે કઈ રીતે બચાવ્યા? ભાઈ તને તો ખબર છે ને કે રાત દિવસ હું ઓફિસે જ પહેલા રહેતો. હા, ત્યારનો પગાર જે આવતો ને એ મેં બેંકમાં જમા રાખ્યો હતો. એટલે જો મોટા ભાઈ
તો હવે તમે એ પણ કહી દો કે તમે એવું વિચાર્યું છે કે નવો ફ્લેટ લઉં છું એ તમારો અને આ મકાન છે આખે આખું મારું. નહીં ભાઈ, આમાં તો મારો ભાગ લાગે જ ને. કેમ બદલી ગયા આટલા બધા મોટા ભાઈ? આ નવો ફ્લેટ લેવાની વાત આવી, તમારા તો રંગ બંગ બધું બદલાઈ ગયું. પત્નીએ ચડાવ્યા લાગે છે. બહુ બતા આવું કેમ બોલો છો? જો મોટા ભાઈ, મને એવું હતું કે તમે મારા મોટા ભાઈ છો અને તમે નવો ફ્લેટ લીધો છે તો એની મને ખુશી હતી, પણ હું એ વિચારતો હતો કે તમે જે નવો ફ્લેટ લીધો છે તમારા માટે અને એની જગ્યાએ આ પપ્પાની જે પ્રોપર્ટી છે એમાં તમે કોઈ ભાગ નહીં પડાવો. એ પૂરેપૂરી મારી હશે, પણ અહીંયા તો આખી ગેમ જ અલગ છે. હા ભાઈ, આખી ગેમ અલગ નહીં હોય. આપણે પપ્પાને પૂછી લેજે ને, જે એ નિર્ણય લેશે એ મને મંજૂર. બસ. અરે તમારે નિર્ણય લેવાનો છે. પપ્પા શું કહેશે? પપ્પા માટે તો ડાબી આંખે સરખી ને જમણી સરખી, એને તો એના બે દીકરા એક સરખા. આ નિર્ણય તમારે લેવો જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ તું નાનો છો, તમ તારે ભલે ને મોટી પ્રોપર્ટી હું લઉં તો નાની તું રાખ. અને પપ્પા એમ થોડા કહેવાના છે કે ના બેટા આ બધી પ્રોપર્ટી તારી, કારણ કે ભવિષ્યમાં કદાચ કાંઈક થયું તો તમારે તો પપ્પાને સંભળાવવા માટે આવી ગયું ને મોકો કે આ બધી પ્રોપર્ટીમાંથી મેં તમારી પાસેથી કાંઈ નથી લીધું. એટલે પપ્પા તો સરખો જ ભાગ પાડવાના છે. બીજું કાંઈ નહીં, પણ આજે તારામાં આટલો બધો કેમ બદલાવ આવી ગયો? બદલાવ મારામાં નહીં ભાઈ, બદલાવ તો તમારામાં પહેલેથી દેખાઈ રહ્યો છે. બસ ખાલી આજે જોવા મળી ગયો. નહીં બદલાવ આવે ને. આમાં એવું છે, અત્યાર સુધી દેવેનને આંધળો ભરોસો હતો અને એને નહોતી ખબર કે ઘરમાં કઈ ગેમ રમાઈ રહી છે. એમ? હા, હું ગેમ. નિસ્વાર્થ ભાવે હું મારી જેટલી કમાણી કરતો હતો એ બધી ઘરમાં આપી દેતો હતો અને તમે એ કમાણીમાંથી કટકી કરતા હતા. અરે એવી વાત કરે છે તું? ગુજરાતીમાં કહું છું. હા? તું શું બોલે છે એનું તને કઈ ભાન છે? હવે ભાન આવ્યું છે એને એટલે તો બોલે છે. બાકી અત્યાર સુધી મોટા ભાઈ કરીને આંખો બંધ કરીને આંધળો વિશ્વાસ હતો. જો મોટા ભાઈ, આપણે બધા ભેગા રહીએ છીએ અને એટલે અત્યારે જે પણ કાંઈ પ્રોપર્ટી લેવામાં આવી છે ને એમાં તમારો, મારો અને પપ્પાનો પૂરેપૂરો અધિકાર ને સરખા ભાગ પડે એવો છે. ભાઈ હજી હું જોવા ગયો છું, હજી વિચાર કર્યો છે કે હું લઈશ, તું ભાગ પાડવા આવી ગયો. ખોટું બોલોમાં ભાઈ, મને બહારથી ખબર પડી ગઈ છે કે તમે મકાન જોવા નહીં, મકાન ખરીદવા ગયા હતા અને તમે મકાન લઈ લીધું છે. હે? ના, હજી લીધું નથી, પણ વિચાર કરું છું કે લઈ લઉં. વાહ રે વાહ, હજી આટલું કહીએ છે તોય મોટા ભાઈ એમ કહે છે વિચાર કરું છું કે લઈ લો. તો પછી આ પ્રોપર્ટીમાંથી ભાગ છોડો, એકમાં રાખો ને. શીખી વહુ, હવે તમે વહુ બેટા છો, મારે તમને આ શબ્દોમાં શું? એકો શબ્દ કહેવાની કઈ જરૂર નથી મોટા ભાઈ. આ બધું દેખાઈ રહ્યું છે, તમે જે કઈ કરી રહ્યા છો ને એ બધું દેખાઈ રહ્યું છે. મને છે ને તમે ફાઇનલ નિર્ણય આપો, હા, તમારા મકાનમાં મને ભાગ મળશે કે નહીં? જે નવો ફ્લેટ લીધો છે એમાં મારો કોઈ હક છે કે નહીં? તો ભાઈ તું સાંભળી લે, આ મેં રાત દિવસ મહેનત કરી છે ને એ લેવાનું વિચારું છું, તો એમાં થોડો કઈ તારો ભાગ લાગે? એક મિનિટ મોટા ભાઈ, રાત દિવસ ખાલી તમે મહેનત નથી કરતા, અમે પણ મહેનત કરીએ છીએ અને આપણે એક ઘરમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ. કોઈ ભાગલા નથી પડ્યા કે તમે તમારું પોતાનું લઈ લો અને ભાગવાળા મકાનમાં રહ્યો. અને સાંભળો મોટા ભાઈ, આ ભાગમાં રહીએ છીએ ને તો આ બધી વસ્તુ આપણે મજિયારાની છે, એટલે જ્યાં સુધી અલગ ના થાય, એ ભાગ ના પડે તો તમે કદાચ ગમે તે વસ્તુ લ્યો એ મજિયારામાં જ ગણાશે. અને આ તો ભેગા રહીને તમે એવી વાત કરી નાખી કે તારું મારું હૈયારું મારું અને મારું મારા બાપનું. અમને નહીં સમજાય. જોયું? નહીં, આ સાચું કીધું તો તમારા મોટા ભાઈને વાત ના ગમી. હવે બહાર જાઓ ને જરાક તપાસ કરો કે આ બધું ચક્કર શું ચાલે, સાચે લઈ નથી લીધું ને? સારું, આનો કાંઈક તો ઉકેલ લાવવો જ પડશે. હું પપ્પા સાથે વાત કરું છું. શું થયું? મેં એવું સાંભળ્યું છે કે મોટા ભાઈને તમે નવો ફ્લેટ લઈ રહ્યા છો, શું આ સાચું છે? હા, એમાં એવું છે ને કે
અશોક એવું વિચારે છે ફ્લેટ લેવાનું. હજુ કંઈ ફાઇનલ નથી કર્યું, હજુ ખાલી વિચાર કરે છે. જોઈને આવ્યા છે, હજુ નક્કી નથી કર્યું. એટલે જોઈ આવ્યા? તમે લોકો ફ્લેટ જોઈને આવ્યા ને? હા, નક્કી નથી કર્યું કરી ફ્લેટ તો જોઈને આવી ગયા. અમારીથી છાના છુપા તમે લોકો આ બધી રમત રમી રહ્યા છો ને એ મને બધી ખબર પડે છે. અમને કહેવાની તમારે હવે કઈ જરૂર નથી પડતી એવું લાગે છે. અરે સ્વીટી, તું કેમ આમ બોલે છે? રમત રમી રહ્યા છે એટલે? અરે આ તો કોઈ ગેમ છે તો તું આમ બોલે છે? હા, ગેમ છે નહીં, જિંદગીને તમે ગેમ બનાવી દીધી છે. આ કેવું છે ખબર છે આમાં ભાભી, કે છાના છુપા તમે ને ભાઈ આ બધું કરો છો ને અને અમને તો કઈ ખબર પડવા દેતા નથી. એટલે કેવું આમાં કે ચૂપચાપ ફ્લેટ લઈ લ્યો, બધુંય કરી લ્યો, એટલે અમને કઈ ભાગ તો મળે નહીં. જો સ્વીટી, તું આ જે કંઈ પણ વિચારે છે ને એ ખોટું વિચારે છે. એમાં એવું હતું કે હું ને તારા ભાઈ અમારા પેલા પ્રસંગમાંથી પાછા આવતા હતા ને તો એમના રસ્તામાં કંઈક સ્કીમ દેખાઈ, એટલે એમને એમ કીધું કે આ સ્કીમ સારી છે, ચાલ આપણે એકવાર નજર મારતા આવીએ. તો ખાલી અમે બસ ત્યાં વિઝિટ કર્યું. અમે હજુ કંઈ એવું ફાઇનલ કરી જ નથી લીધું કે આ જ લેવાનું છે. હજુ તો વાત ચાલી રહી છે. ખાલી વિઝિટ કર્યું, ફાઇનલ નથી કર્યું. આ વિઝિટ કરવાના ચક્કરમાં ક્યારેક કાગળિયા ઉપર સહી થઈ જશે ને એમાંય તમે પછી એમ કહેશો આ તો ભૂલથી અમારો હાથ ઉપડી ગયો, ભૂલથી સહી થઈ ગઈ. બાકી ભલે ને હું ને દેવેન જાય ખાડામાં, તમને બેને શું? સ્વીટી, તું શું કામ આમ બોલે છે? મને તો એ ખબર નથી પડતી. કરો એવું તો બોલે એવું. આ મોટા છો એટલે માન મર્યાદા રાખીએ છીએ, પણ તમે ઈ ભાન ભૂલી ગયા છો કે નાના હોય ને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો સ્વીટી, મને નાના મોટાનું બધાનું જ ભાન છે અને હજુ અમે ઘર લઈ નથી લીધું તો તું આમ બોલે છે. અને મકાન અમે લઈશું પણ તો કઈ એનો મતલબ એવો તો નથી કે આપણા બધા રિલેશન તૂટી જશે, કે અમે સાવ સંબંધ તોડી નાખીશું. હા. તમે મકાન લેશો એટલે પ્રેમથી સંબંધ તોડશું. કારણ કે આ મકાન લેવાના ચક્કરમાં ભલે ને નાનો ભાઈની દોડમાં પાછળ રહી જાતો, આ મોટાએ નવું મકાન લઈ લીધું, બધુંય કરી લીધું અને આ શું તમે કહો છો અલગ રહેવા જવાનું? બાપ દાદાએ જે વસાવેલું છે એમાં રહેવામાં તો આપણને મોજ નથી, એટલે અલગ અલગ ઘર વસાવવા પડે અને ઈ તમારું એકલું પોતાનું. સ્વીટી, આમાં તો તારે ખુશ થવાનું હોય કે ચલો ભાઈ, મારા જેઠ જેઠાણીએ કંઈક સારું વિચાર્યું. અરે કાલ ઉઠીને કોઈક પ્રોપર્ટી લઈશું તો એ આપણા જ કામ આવવાની છે. એ નહીં, એક મિનિટ, આપણા વજિયારામાં અહીંયા આપણે રહીએ છીએ એટલે તમે એમ કહો ને કે આપણા જ કામ આવવાની છે. 100%ની વાત છે કે આપણા જ કામ આવશે. કેમ કે એમ ના સમજતા કે પોતાનો પ્રાઇવેટ ફ્લેટ લેશો ને તો હું અને દેવેન આમાંથી ભાગ ચૂકી જશું. ભાગ તો અમે એમાંય 100% લેશું. સ્વીટી, મને તો એ વાત નથી સમજાતી કે હા તું શું વાતો લઈને બેસી ગઈ છે. હજુ કંઈ નક્કી નથી કર્યું અને તું ગમે તેમ બોલે છે. અરે નક્કી થશે ને તો પહેલા આ વાત ઘરમાં થશે, મમ્મી પપ્પાને થશે. અરે પણ નક્કી જ શું કામ કરવું છે એમ કહું છું. તમને સમજાય છે કાંઈ? જ્યાં મજિયારામાં રહો છો ત્યાં રહ્યો ને, અહીંનું ઓછું પડે છે તો બીજે જવું પડે છે. એવું નથી સ્વીટી કે અમને અહીંયા કંઈક કમી છે, પણ સાચું કહું ને સ્વીટી તો તું જે કંઈ પણ વિચારે છે ને એ ખોટું વિચારે છે. હું તો ખોટી જ છું. નાની છું ને એટલે મને થોડી ખબર પડે કે શું વિચારું શું નહીં. ભાભી, તમને છે ને છેલ્લી વોર્નિંગ દઈ દઉં છું. તમારે બંને માણસે જે કરવું હોય ને એ કરો, પણ યાદ રાખજો બધામાં હું ને દેવેન છે ને અમારો ભાગ તો લઈશું જ. ખબર નહીં આને શું થઈ ગયું છે. સ્વભાવ તો એનો હતો જ એવો પહેલેથી, પણ આટલું બધું મને બોલી જશે એનો મને વિચાર નહોતો. હવે આને છે ને સમજાવી પણ અઘરી છે. કંઈ કહેવા જઈશ ને તો ઊંધું વિચારશે. એના કરતાં બેટર છે કે મારે આ વિશે એની સાથે કોઈ ચર્ચા જ નથી કરવી. પપ્પા મજામાં? મજામાં બેટા, બોલ બોલ. પપ્પા એક પૂછવું હતું થોડુંક તમને. પણ જે તારા પેટનો દુખાવો હોય પૂછ ને ફટાફટ. આ મોટા ભાઈ મકાન લીધું એવું મેં સાંભળ્યું. હા લીધું ને જોવો તો ગયો તો એ. તમને ખાલી જોવાની જ ખબર છે, પણ મને ખબર છે કે એને માર્કેટમાં મકાન રાખી લીધું છે. તો રાખે તો શું થઈ? નહીં એટલે હું એવું પૂછતો હતો કે મકાન રાખવાનાથી પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું કે એને જે મકાન રાખ્યું
એમાં મારે કાંઈ લાગે વળગે ખરું? નહીં. નહીં. હવે એ મકાન એણે એની કમાણીમાંથી લીધું છે તો એ મકાન એનું પ્રાઇવેટ થયું, એમાં તારો ભાગ ક્યાંથી લાગે? હા, એ વાત સાચી. તો પછી આજે આપણું મકાન છે એમાં કાંઈ લાગે વળગે મારો કાંઈ ભાગ? એમાં તો લાગે ને બેટા. તું ને અશોક બે મારા દીકરા છો હા. અને આ મકાન રહ્યું મારું, તો એમાં તમારો બેયનો ભાગ લાગે. બરાબર. એટલે અશોકભાઈ લીધું એમાં મારો ટકાવારીનો ભાગ નહીં. અશોકે જે મકાન લીધું ને એમાં તારો આટલો એ ભાગ ન લાગે. તો તમારો? મારો ન લાગે. એવું કેવું પપ્પા? જો તમારું મકાન છે એમાં અમારા બેયનો ભાગ, અમારા બે ભાઈઓનો ભાગ પડે. પણ અશોકભાઈ લીધું એ એનું પોતાનું, નહીં તમારો ભાગ, નહીં મારો ભાગ, કોઈનો ભાગ નહીં. આવું કેમ? જો અશોકે જે મકાન લીધું એમાં ભાગ મારો ન લાગે, પણ હું ત્યાં રહેવા જવું હોય મારે તો હું રહી શકું, કારણ કે એ મારો દીકરો છે. તો હું એનો ભાઈ નથી? હા, તું પણ મકાન લે તો તારે ત્યાં પણ હું રહી શકું. પણ આ મકાન એણે પ્રાઇવેટ એની કાંડાની કમાણીએ લીધું છે, બરોબર? એટલે એમાં હક ફક્ત એનો લાગે, તારો હક ન લાગે. અને જો તારે બીજું મકાન લેવું હોય તો તારી જાત મહેનતથી લે ને, તારી કમાણીથી લે, ત્યાં એનો ભાગ નહીં લાગે. બરાબર છે. પણ હું એમ કહું છું કે બે ભાઈઓ અમે જે પૈસા કમાઈએ છીએ એ તો ઘરે જ આપીએ છીએ ને. તો પછી આ ભાઈએ પૈસા કઈ રીતે બચાવ્યા? આ મકાન એના પોતાના પૈસાનું કઈ રીતે? એટલે આમ પપ્પા થોડુંક વિચારવા જેવું નહીં? એ થોડું વિચારવા જેવું તો ખરું હો. નહીં એટલે જો તારું તો તમે કીધું એ પ્રમાણે હું મકાન લઈ શકું મારું પોતાનું, જેમાં ખાલી તમારો જ હક, મોટા ભાઈનો હક નહીં. પણ મેં પૈસા બચાવ્યા હોય તો હું મકાન લઈ શકું ને. હવે હું પૈસા તો બધા ઘરે આપી દઉં છું, એવી રીતે મોટા ભાઈ બધા પૈસા ઘરે આપી દે છે, તો પછી આ મકાનના પૈસા આવ્યા ક્યાંથી? એ ગાફલી મારતો હશે બેટા. મને એવું લાગી રહ્યું છે કે જે કમાય છે ને એમાંથી અમુક ટકા રૂપિયા ઘરે આપતો હશે. હવે સમજાય મોટા ભાઈની કેમ નહીં? ચાલો હું વિચારતો તો એટલે જ તો તમને પૂછવા આવ્યો જો કે બેટા, આવું કે હા હું તને શું કહું છું, એવું હોય ને તો તું પણ અમુક ટકા રૂપિયા મને આપ. બાકી ના, તું પણ મકાન લે. ભાઈ લઈ શકે તો તું પણ લઈ શકે બેટા. આવતા મહિનાથી વિચારવું પડશે મારે તો. હવે ભેગું કરવા માટે ભાઈની હારવાર થવા માટે ગાફલા મારવા પડશે ને. ગાફલું હોય તો શું થાય? કાંઈ વાંધો નહીં પપ્પા. તું છે ને ભાઈ, હા આટલું બધું નહીં વિચાર. છેલ્લે તારી પાસે કઈ નહીં હોય ને તો હું મકાન લઈ દઈશ તને. એ આઈડિયા કે ખોટો નથી પપ્પા, પણ પછી તમે કીધું તો ક્યારેક ભવિષ્યમાં કે મેં આપ્યા છે હો પૈસા, મેં આપ્યા છે એમ તો. હા, તો આ મકાન રહ્યું તમારા બે ભાઈઓનું. ક્યારે મેં કીધું તને લઈ આવેલો છો? વાંધો નહીં. ચાલો પપ્પા, બસ આટલું કામ હતું. ચા પીએ ઘરે. હા, તું જા, હું આવું છું. હા. કા ભાઈ બેટી, દેવાંગની વાત વિચારવા જેવી તો ખરી હો. આ અશોક એનું પ્રાઇવેટ મકાન લે છે તો કંઈક ગફલી તો કરતો હશે.